જય દ્વારકાધીશ। જો તમે મારી ચેનલમાં નવા છો તો તમે એને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાંથી, અને જેથી કરીને તમને મારા વ્યાકરણના દરેક વિડીયો પ્રાપ્ત થાય। આપણે લાસ્ટ વિડીયોમાં શુદ્ધ હિન્દી લેખન માટે કેટલા પ્રકારની ભૂલ કરી શકે છે વિદ્યાર્થીઓ। શુદ્ધ હિન્દી લેખન એ બહુ જ મહત્ત્વ ધરાવે છે, એટલે કેટલા સંબંધી કેટલીક પ્રકારની વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। લિંગ સંબંધી, વચન સંબંધી, સર્વનામ સંબંધી, વિભક્તિ સંબંધી, જોડણી કે વર્તનની સંબંધી, ભ્રમિત કરવાવાળા શબ્દોને લગતી ભૂલો અને ભાષા ભેદને લગતી ભૂલો, આટલી ભૂલો દરેક વિદ્યાર્થીઓ દ્વારા થઈ શકે છે। એમાં આપણે પહેલું જોશું લિંગ સંબંધી ગલતી। એટલે એના માટે આપણે બે ઉદાહરણથી સમજશું। પહેલું, શામ को मेरा नींद टूटा। शाम को मेरा नींद टूटा। આ વાક્યમાં મેરા, કારણ કે નીંદ છે એને સ્ત્રીલિંગ આપણે લેશું, તો સ્ત્રીલિંગમાં મેરા નીંદ ન આવે, એની બદલે આવે શામ કો मेरी नींद टूटी। टूटाय ન આવે, કારણ કે એ પણ નીંદ સ્ત્રીલિંગ છે, તો બેયમાં મેરી અને ટૂટી એવી રીતે આવશે। તો આવી રીતે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, આને લિંગ સંબંધી ભૂલ કહેવાય। આ ભૂલવાળું વાક્ય છે, એમાંથી આપણે સાચું વાક્ય આ બનાવ્યું, शाम को मेरा नींद टूटा, એની બદલે शाम को मेरी नींद टूटी। આ વાક્ય સાચું ગણાશે, આ ખોટું ગણાશે। બીજું ઉદાહરણ, राम अच्छी व्यक्ति है। राम अच्छी व्यक्ति है। अच्छी એ સ્ત્રીલિંગમાં વપરાય, વ્યક્તિ છે એ પુલ્લિંગ છે, તો રામના માટે પુલ્લિંગ વપરાય, એટલે ભૂલ સુધારશું, રામ અચ્છા વ્યક્તિ હે। તો એમ કહેશું કે રામ અચ્છા વ્યક્તિ હે, એની જગ્યાએ લખ્યું હોત કે સીતા અચ્છી સ્ત્રી હે, તો આ સાચું ગણાત। તો આ ખોટું હતું, આને આપણે સાચું બનાવ્યું। આ લિંગ સંબંધી ભૂલનું વાક્ય હતું, એમાંથી આપણે અચ્છાની જગ્યાએ અચ્છીની જગ્યાએ અચ્છા કર્યું, અને બાકી બધું એમનેમ રાખ્યું। તો આવી રીતે લિંગને સંબંધી ભૂલ થાય, એને આવી રીતે નિવારી શકાય। સ્ત્રીલિંગ સાથે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ સાથે પુલ્લિંગ ક્રિયાઓને આપણે બદલી નાખવી પડે। મેરા છે એ પુલ્લિંગમાં આવે, જ્યારે મેરી છે એ સ્ત્રીલિંગમાં આવે। એવી રીતે ટૂટા છે એ પુલ્લિંગમાં આવે, ટૂટી છે એ સ્ત્રીલિંગમાં આવે, અચ્છા છે એ પુલ્લિંગમાં આવે, અચ્છી છે એ સ્ત્રીલિંગમાં આવે। આવી રીતે લિંગ સંબંધી ભૂલો જો આપી હોય તો આવી રીતે આપણે એને સુધારી શકીએ। આ ધોરણ 8માં 9માં બધાને જ પૂછાય છે આવી લિંગ સંબંધી ભૂલો। ત્યાર પછી વચન સંબંધી ભૂલો, વચન એકવચન અને બહુવચન, બરાબર છે? એકવચન અને બહુવચન, તો ક્રિયા એકવચનની હોય ને આપણે બહુવચનનું નામ દઈ દીધું, એમ ન ચાલે। એના માટે આપણે બે ઉદાહરણ જોશું। ये मकान नया है। ये मकान नया है। ये मकान नया है ना આવે, ये मकान नई है આવે। મકાન સ્ત્રીલિંગ છે, ये મકાન શું આવશે? નઈ है। हमारा मकान नया है, સર્વનામ છે, ये मकान नया है, તો ये मकान नई है, બરાબર છે? પછી બીજું, दुर्घटना में
5 लोग मारा गया। दुर्घटना में 5 लोग मारा गया। 5 लोग मारा गया एक व्यक्ति માટે મારા ગયા વપરાય. આમાં આવશે મારે ગયે, એકથી વધારે છે એટલે. તો दुर्घटना में 5 लोग मारे गए. કારણ કે આ 5 લોગ છે એના માટે મારે વપરાય. એક હોત તો મારા ગયા વપરાત. બરાબર છે. તો આ વચન સંબંધી આવી રીતે થઈ શકે. આમાં આપણે પહેલાં વાક્યમાં ये बहुवचन में है इसलिए मकान शब्द बहुवचन में है. ये बहुवचन છે ને મકાન બહુવચન છે તો નયા ના આવે, નયે આવે. એકથી વધારે મકાન છે એટલે. આ વિડીયોમાં અહીં સુધી જ રાખશું. લિંગ અને વચન સંબંધી ભૂલો કેવી રીતે થાય અને એને કેમ સુધારી શકીએ એ જોયું. આવતીકાલે સર્વનામ અને વિભક્તિને લગતી ભૂલોને કેમ સુધારી શકાય એનો વિડીયો જોશું. ત્યાં સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો યુટ્યુબમાં જઈ વાયડા પૂનમ નામની ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને મારા દરેક વિડીયો પ્રાપ્ત થાય. જય દ્વારકાધીશ.